નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ફરી એકવાર દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. વેલકમ વેલકમ વેલકમ, પધારો. સાથે સાથે દાદાને ઇંગ્લિશની દુનિયામાં તો સ્વાગત છે, પણ આજે દાદા ઇંગ્લિશની દુનિયા ચાલુ નહીં કરે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આજે દાદા લઈને આવ્યા છે એસપીની દુનિયા. હમણાં જ થોડાક સમયની અંદર આપણી દ્વિતીય સામાયિક પરીક્ષા જે આવવાની છે, એ સામાયિક પરીક્ષાની અંદર એસપીની અંદર આપણે કઈ જગ્યાએથી તૈયારી કરવાની છે, એ આખી તૈયારી માટેનું જે ભથ્થું છે, જે મસી મસાલો છે, જે પ્રકારની સાધન સામગ્રીની જરૂર તમારે છે, એ 1 by 1 વિદ્યાર્થી મિત્રો તમારા સુધી પહોંચાડવાની છે. અને એની અંદર આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ. અત્યારે તમને કઈ શરૂઆત કરવાનું છે આ ભલે લખ્યું, આપણે એને જોવાનું. આજે આપણે 2 પ્રશ્નો જોવાના છે. એક એ પ્રશ્નો જે 4 ગુણની અંદર પૂછાય છે, અને એક એ પ્રશ્નો જે 5 ગુણમાં પૂછાય છે. તો આ 2 પ્રકારના વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે. 2 પ્રકારના, કેટલા? બે પ્રકારના. ઓકે, 2 પ્રકારના. વેરી ગુડ, થેન્ક યુ, આવજો. તો આ 2 એટલે કે સેક્શન ડી અને સેક્શન ઈ, આ 2 વિભાગ છે આપણે આજે ચર્ચા કરવાની છે. મોસ્ટ આઈએમપી એવા ક્વેશ્ચન્સ જે દ્વિતીય સામાયિક પરીક્ષાની અંદર તમારે વાંચીને જવાના છે, જે તમને યુઝફુલ થશે, મદદરૂપ થશે, એની આપણે ડિસ્કશન કરવાની છે. 1 by 1 બધા સેક્શન છે તમારી સાથે શેર કરવામાં આવશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તમારી સામે મૂકવામાં આવશે. આજે 2 સેક્શનની વાત કરી છે, સેક્શન ડી અને સેક્શન ઈ, એટલે કે 4 ગુણના પ્રશ્નો અને 5 ગુણના પ્રશ્નો. આની સિવાય 1 ગુણના પ્રશ્નો, વિકલ્પો, 2 માર્કના પ્રશ્નો અને 3 માર્કના. આને પણ 1 by 1 આપણે તમારા સુધી એક્ઝામ પહેલાં પહોંચાડી દઈશું, જેથી કરીને આ વિડીયો છે એના માધ્યમથી તમે બહુ બેસ્ટ સારી રીતે તૈયારી કરી અને એક્ઝામ છે એ આપી શકો. બસ, તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા આપણે સ્ટાર્ટ કરશું. ફરી પાછો સિલેબસની વાત કરું તો સેકન્ડ એક્ઝામની અંદર સિલેબસ છે, એની અંદર ફર્સ્ટ એક્ઝામનો પણ 30% પૂછાય છે, બરાબર. પણ અહીંયા મેં જે ક્વેશ્ચન્સ લીધા છે એ બંને ભાગમાંથી, ભાગ 1 છે એની અંદરથી 3, 4, 5 અને 6, અને ભાગ 2 છે એની અંદરથી 4, 5 અને 6, એટલે કે આવેદનપત્ર, નિયમનપત્ર અને વિજ્ઞાપનપત્ર. આમાંથી વારંવાર પૂછાય એ પ્રશ્નો તમારી સામે છે. એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જો, તો પહેલો આઈએમપી ક્વેશ્ચન છે, આવેદનપત્રમાં કઈ કલમોનો સમાવેશ થાય? કે ભાઈ જેને આપણે આવેદનપત્ર કહીએ છીએ, ભાઈ ધંધા માટેનો મૂળભૂત દસ્તાવેજ છે. તો આ ધંધા માટેનો મૂળભૂત દસ્તાવેજ છે. તો જ્યારે દસ્તાવેજ તૈયાર કરો તો એની અંદર કલમ આવે, કઈ કલમ આવે એની આપણે ડિસ્કશન કરવાની છે. જે આપણે તમે ભણી ગયા છો યાદ છે, નામની કલમ આવે, મૂડીની કલમ, સંચાલકની કલમ આવે, કલમ આવે. તો 1 by 1 આપણે એક સમજવાની છે. પ્રશ્ન સમજજો કે આવેદનપત્રમાં કઈ કલમોનો સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં જણાવો, પણ જણાવવું પડશે, બરાબર. ટૂંકમાં તમારે કહેવું પડશે. એમાં સૌથી પહેલા આપણે એવું કીધું છે, પહેલી નામની કલમ. તમે જે કંપનીની સ્થાપના કરો છો, બરાબર, જેના માટે આવેદનપત્ર લાવો છો, તો એ આવેદનપત્ર લાવવા માટે સૌથી પહેલાં જે તમે કલમો તૈયાર કરો એમાં સૌથી પહેલી કલમ એટલે કે નામની કલમ તરીકે ઓળખવામાં આવે. તો આ નામની કલમની અંદર તમારે અહીંયા બધું લખ્યું છે, પણ જરૂરી કેટલું કે ભાઈ આ કલમમાં સૂચિત કંપનીનું નામ દર્શાવવામાં આવે, બરાબર. આવેદનપત્ર તૈયાર થાય, નામ તો કંપનીનું કહેવું પડે કે નહીં, ભાઈ અમારી આ કંપની છે. તો સૌથી પહેલાં કંપનીનું જે નામ છે, બરાબર, તો જે સૂચિત કંપની છે એનું નામ દર્શાવવામાં આવે છે. આમાં હજી એક બાબત ધ્યાન રાખવાનું કે તમે તમારી કંપનીનું નામ છે આની અંદર દર્શાવો છો, તો એ પહેલાં બીજી કોઈ એવી કંપની હોવી ન જોઈએ જેનું નામ તમે અહીંયા લખો છો, અથવા તમે જે નામ લખો છો, જે નામ કંપનીનું તમે રાખ્યું છે, જે નામની કલમમાં દર્શાવવાનું છો, એ બીજી કોઈ કંપનીનું નામ હોવું ન જોઈએ. એ બાબત તમારે શું કરવાની છે, ધ્યાનમાં લેવાની.
ઓકે, તો બીજી કંપનીના નામ જેવું કે એના નામની સમાન હોય એવું ન હોવું જોઈએ. બીજું કહે છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો આભાસ ઊભો કરે તેવું ન હોવું જોઈએ. આભાસ ઊભો કરે એટલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારના એના ઉપર પ્રશ્ન ઉઠાવવાનો જોઈએ, એને એના પ્રત્યે કોઈ પણ પ્રકારનો વાંધો ન હોવો જોઈએ, કારણ કે પરમિશન તો એ આપશે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આભાસ કરે એવો પ્રશ્ન ઊભો થશે તો તમારી કંપનીનું નામ છે તમે રાખી નહીં શકો. બીજું આગળ કીધું કે જાહેર કંપની હોય તો આ તો સામાન્ય છે ભાઈ. જાહેર કંપની હોય તો નામના અંતે તમારે કમ્પલસરી શું લખવું પડે? લિમિટેડ લખવું પડે ભાઈલા. અને જો ખાનગી કંપની હોય તો તમારે પ્રાઇવેટ લિમિટેડ એવો ઉલ્લેખ કરવો પડે. જ્યારે મારી કંપની છે, મારી કંપની સમજી લો કે એબીસી કંપની ચલાવું છું, તો મારી જો એ ખાનગી કંપની હશે તો ખાનગી કંપનીમાં એબીસી લિમિટેડ લખવું પડશે. ખાનગી કંપનીમાં ન હોય ભાઈ જાહેર હોય. મારી કંપની જાહેર હોય તો એબીસી લિમિટેડ લખીશ. પણ જો કદાચ મારી કંપની છે ખાનગી હશે તો મારે પ્રાઇવેટ શબ્દ ખાનગી ઉલ્લેખ કરવો પડે. બીજું, રજિસ્ટર્ડ ઓફિસની કલમ. ભાઈ રજિસ્ટર્ડ ઓફિસ એટલે કાયદેસર રજિસ્ટ્રેશન કરાવવાની વાત કરે, બરાબર? તો રજિસ્ટર્ડ કરાવવા માટે તમારી રજિસ્ટર્ડ ઓફિસ હોય કે નહીં? ભાઈ એનું સરનામું તમારે લખવું પડે. તો રજિસ્ટર્ડ ઓફિસની કલમ આવે ને એટલે યાદ રાખવાનું કે તમારી કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ હોય સૌથી પહેલાં આ કલમમાં તમારે એનું સરનામું દર્શાવવાનું. બીજું કીધું જેના આધારે કંપનીને કઈ અદાલતની હુકુમત લાગુ પડે છે તેમજ કંપની કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવે છે. દાખલા તરીકે તમે કોઈ પણ પ્રકારની કંપની જે ચલાવો છો કયા ક્ષેત્રની અંદર છે, એની ઉપર કઈ અદાલત છે હુકુમત કરે છે, બરાબર? એ ક્ષેત્રની અંદર કોનો અધિકાર છે, પરમિશન આપવું, કંટ્રોલ કરવો, ધ્યાન રાખવું, આ બધી કયા ક્ષેત્રની મર્યાદામાં આવે છે એ એડ્રેસ તમારે કમ્પલસરી જરૂરી દર્શાવવું પડે. તો કંપની કઈ અદાલતની હુકુમત હેઠળ આવે છે અને કંપની કયા અદાલતના અધિકાર નીચે આવે છે એની સ્પષ્ટતા થાય. કેમાંથી થાય? જે સરનામું લખ્યું છે એના ઉપરથી. બીજું, તમારે મારી કંપની સાથે વ્યવહાર કરવો છે, કઈ રીતે કરશો પત્ર વ્યવહાર? પત્ર લખવો હોય મને તો તમારે પત્ર વ્યવહાર કરવા માટે એડ્રેસ તો જોઈએ કે નહીં? બસ રજિસ્ટર્ડની ઓફિસની કલમની અંદર તમારે લખવું પડે. પછી કીધું ધ્યેયની કલમ. હવે ધ્યેયની કલમ એટલે ધ્યેય એટલે ઉદ્દેશ. કંપનીનો ઉદ્દેશ શું હોય? કોઈ પણ કંપનીનો મેન ઉદ્દેશ તો નફો કમાવાનો જ હોય. પણ તમે જે કંપનીની સ્થાપના કરી છે એ સ્થાપના પાછળનો તમારો ઉદ્દેશ શું છે એ તમારે અહીંયા ક્લિયર કરવાનો છે. તો કીધું છે સંપૂર્ણ આવેદનપત્રમાં ઉદ્દેશ અને ધ્યેયની કલમ સૌથી અગત્યની છે. એકદમ પૂછે એક વાક્યના પ્રશ્નમાં કે જે આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવતી કલમો છે એમાંથી સૌથી અગત્યની કલમ કઈ? તો આ ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમ. કે તમે એમાં એ લખો છો કે મેં ભાઈ કંપનીની સ્થાપના કરી છે અને કંપનીની સ્થાપના મેં કયા હેતુ માટે કરી છે, તો એ હેતુ માટે સ્થાપવામાં આવી છે એ તમારે આ કલમમાં જણાવવાનું. કારણ કે જ્યાં સુધી તમે તમારા કંપની સ્થાપવા પાછળનો હેતુ તમે સામે ક્લિયર નહીં કરો ત્યાં સુધી તમારા કંપનીને ધંધો શરૂ કરવાનું અથવા તો સ્થાપના કરવા માટેનું પ્રમાણપત્ર નહીં મળે. પછી કીધું જવાબદારીની કલમ. ભાઈ કંપનીની સ્થાપના કરો છો તો તમારી કંઈક જવાબદારી તો બને કે ન બને? કે આડેધડ જેમ પૈસા જ કમાવા છે, બરાબર? તો તમારે જે કંપનીની સ્થાપના કરી છે તો તમારે જવાબદારીની કલમમાં કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય તે દર્શાવવામાં આવે. કંપની છે તો હું મારી કંપની સ્થાપું તો હું એકલો જ છું? મારી કંપનીની અંદર સંચાલક મંડળ આખું હશે, મારી સિવાય બહુ બધા સંચાલકો હશે, બોર્ડ ઓફ ડિરેક્ટર હોઈ શકે, મેનેજર હોઈ શકે, એમડી હોઈ શકે, સેક્રેટરી હોય, નીચે અલગ અલગ વિભાગના પ્રોડક્શન વિભાગ, ફલાણો વિભાગ, બધાના અલગ અલગ કર્મચારીઓ. તો કોઈ પણ વ્યક્તિ કંપનીની અંદર કામ કરે છે તો અહીંયા જે વ્યક્તિ કામ કરે એની કંઈક કામ પ્રત્યે કંપની પ્રત્યે જવાબદારી તો હોય કે ન હોય? તો અહીંયા એ લખવાનું છે.
કે કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે એ તમારે આમાં દર્શાવવાનું છે. પછી બીજું, જેમ કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત. પાછું શેર મૂડી દ્વારા મર્યાદિત કીધું. શેર મૂડી બહારથી શેર લઈને પછી કંપનીની સ્થાપના કરી હોય તો સામેવાળા વ્યક્તિ પાસે મારી કંપનીના જેટલા શેર છે ને એટલી એની જવાબદારી મર્યાદિત છે, એને વધારે વહીવટ કરવાનો આવતો નથી. તો આ ખબર પડે જવાબદારી. જ્યારે બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરી પૂરતી. બાંયધરી કોને કહેવાય? જવાબદારી, ગેરંટી, બેઠો છું હું, તો એને જ્યાં સુધી બાંયધરી આપેલી હોય ત્યાં સુધી એની જવાબદારી રહેશે. બાંયધરીનો સમયગાળો પૂરો, સીતારામ. પછી મૂડીની કલમ, એની વગર તો શક્ય જ નથી કાંઈ. કયા કલમમાં કંપનીની કુલ મૂડી કેટલી છે? અમે ભાઈ કંપની શરૂ કરી ત્યારે અમારી મૂડી કેટલી છે? આ અમારી મૂડી કયા પ્રકારની અંદર શેરમાં વેચાયેલી છે? કારણ કે હું 5 કે 25, 50, 100 કરોડની કંપનીની સ્થાપના કરું તો મારી પાસે કાંઈ 100 કરોડ રૂપિયા ન હોય. આ કંપનીની સ્થાપના કરવા માટે હું બહારથી બહુ બધી અલગ અલગ રીત છે એનાથી પૈસા મંગાવવા. એમાં એક છે શેર મૂડી મેળવવી. તો શેરના તમને ખબર છે અલગ અલગ પ્રકાર હોય, ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય. તો જવાબદારી એ પ્રમાણે હોય. તમારી મૂડી કયા પ્રકારની છે એ દર્શાવવી પડે ભાઈ, કેટલી મૂડી છે, બરાબર. તમારી મૂડી કયા પ્રકારના શેરમાં વેચાયેલી છે એ કહેવાનું. અને આ કોને લાગુ પડે? શેરની વાત કરી છે, જે શેર મૂડીવાળી મર્યાદિત હોય એને. પછી આવે ભરણાની કલમ. તો એમ કીધું છે કે આ કલમને સ્થાપનાની કલમ પણ કહેવાય, જોડાણની કલમ પણ કહેવાય, સંઘની કલમ પણ કહેવાય અને સહીની કલમ પણ કહેવાય. યાદ રાખજો, પહેલાં જે ચોપડી હતી, બરાબર, જ્યારે આ ચોપડીની અંદર પરિવર્તન આવ્યું એ પહેલાં જે જૂની ચોપડીમાં એક જ શબ્દ આપતા, સહીની કલમ. સંઘની કલમ, જોડાણની કલમ, સ્થાપનાની કલમ. હું કંપની સાથે જોડાયેલો છું, તો મારી સહી હોવી જોઈએ. ક્યાં કરું? ભરણાની કલમમાં. મારી સાથે 4 વ્યક્તિ બીજા જોડાયેલા છે તો હું આ કંપનીની અંદર જોડાયેલો છું, સહી કરીને હું મારી સહમતિ આપું છું. તો એવું કીધું. આ બધાને નામ આપી દીધા. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, આ તમને ખબર જ છે. અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ આમાં સહી કરેલી હોવી જોઈએ. એટલે આપણે એવું નથી કહેતા સંચાલક મંડળની સંખ્યા ઓછામાં ઓછા 2 ને વધારેમાં વધારે એટલા. ઓલી કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધારેમાં વધારે ગમે એટલા. આપણે એ જ યાદ રાખો, જો તમારી કંપની જાહેર હશે તો તમારે ઓછામાં ઓછા 7 જણાની સહી આ કલમમાં હોવી જોઈએ. અને જો તમારી કંપની છે ખાનગી હશે તો ઓછામાં ઓછા 2 વ્યક્તિની કલમ હોવી જોઈએ. તો આ 6 પ્રકારની કલમ થઈ ગઈ. કલમ, ખટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી, જમરૂ. રેડી? આગળ વધી બીજો ક્વેશ્ચન. તો સેકન્ડ ક્વેશ્ચન, નિયમન પત્રમાં ફેરફાર. આવેદનપત્ર એટલે કંપનીનો મુખ્ય દસ્તાવેજ, એના નીતિ નિયમ. પણ કંપની કઈ રીતે ચલાવવી એના નીતિ નિયમો જે જગ્યાએ લખેલા હોય. દાખલા તરીકે એટલી શેર મૂડી વાપરવી, બરાબર, ડીમેટ ખાતું ખોલાવવું, આ કરવું, 5% જ રકમ મંગાવી, વિજ્ઞાપન પત્ર બહાર પાડવા, નીતિ નિયમો છે. આ કંપનીના નીતિ નિયમો કેમાં લખ્યા હોય? ઇટ્સ નિયમન પત્ર બ્રો. તો આ નિયમન પત્ર છે, ઓલરેડી કંપની જ્યારે સ્થાપના કરે ત્યારે એનું નિયમન પત્ર બનાવી અને એક રજિસ્ટર્ડ ઓફિસે પણ આપે. તો એને જે નિયમો બનાવ્યા છે, તો હું અત્યારે કંપનીની સ્થાપના કરી નિયમ બનાવી દઉં તો પછી એ નિયમોમાં મારે ક્યારેક ફેરફાર કરવાની જરૂર પડે. કારણ કે નિયમો હંમેશના માટે એકના એક રહેતા નથી. પરિસ્થિતિ, સંજોગો, અનુકૂળતા, આજુબાજુનું વાતાવરણ એને ધ્યાનમાં રાખીને, કંપનીનું વાતાવરણ એને ધ્યાનમાં રાખી નીતિ નિયમોમાં ફેરફાર કરવો જ પડે. તો આડેધડ ગમે એમ નહીં થાય. જ્યારે નીતિ નિયમમાં એટલે કે નિયમન પત્રમાં ફેરફાર કરવાની જરૂર પડે તો તમારે સીધા આડાવડા નિયમન પત્ર લાવીને લખી નથી નાખવાનું. એની અંદર રહેલા નીતિ નિયમો છે એને ધ્યાનમાં રાખવાના. કઈ બાબતોને ધ્યાનમાં રાખશું? પહેલું તો કંપની નિયમન પત્રમાં ફેરફાર કરવા હોય તો કઈ બાબત ધ્યાન રાખવાની? તો પહેલી
પહેલીમાં પહેલી 2 કે કંપની ધારા અનુસાર નીચેના ફેરફારો માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે અને ટ્રિબ્યુનલની એટલે અદાલતની કે નીચે આપેલા છે એ બાબતની અંદર ફેરફાર કરવો હોય તો તમારે પહેલાં તો ઠરાવ પસાર કરવાનો અને ઠરાવ પસાર કર્યા પછી અદાલત તમને મંજૂરી આપે તો ફેરફાર થાય. બાકી ઘરનો નિયમન પત્ર છે ફેરફાર કરી નાખો એમ ન હાલે. બીજું કયું આમાં નીચે મુજબ એટલે જો તમારી ખાનગી કંપની છે એનું તમારે જાહેરમાં રૂપાંતર કરવું હોય, તમે જ્યારે આપો છો ત્યારે લખ્યું છે કે તમારી ખાનગી કંપની છે, નિયમન પત્રમાં ફેરફાર કરવો, જાહેર કરવી, આડેધડ ન થાય. ઠરાવ પસાર કરો, અદાલતની મંજૂરી લો, એ આપે તો થાય. બીજું, જો તમારી કંપની જાહેર છે અને તમારે એને ખાનગીમાં રૂપાંતર કરે એટલે ખાનગીનું જાહેર કરો કે જાહેરનું ખાનગી કરવું હોય, પૂછ્યા વગર ન થાય. ઓકે, પછી આગળ. અને આ ફેરફાર છે આવેદનપત્રમાં લખ્યું જ હોય, એના ધ્યાનમાં રાખવાનું. આ વાક્ય નથી લખવાનું તોય હાલશે. કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી એમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય. મેં નીતિ નિયમો બનાવ્યા, આ નિયમ પહેલા નિયમન પત્ર બહાર પાડી દીધું, પછી હું એવી રીતે ફેરફાર કરું, પહેલાં એવી રીતે નિયમન પત્ર બનાવું કે સરકારે એ એક્સેપ્ટ કરે છે, જેને મને કંપની શરૂ કરવા માટે, બરાબર, કંપની શરૂ કરી છે તો કંપની શરૂ કરવા માટે પરમિશન આપી દો, એને મારા નિયમન પત્ર આવેદનપત્ર બધું જોયું જ હશે. તો નિયમન પત્રમાં પહેલાં મેં નિયમો જે લખવાના હતા એ લખી દીધા છે. હવે હું શું કરું છું, ડાયરેક્ટ સીધો ફેરફાર કરું, પણ એ ફેરફાર કરું એવો કે જેની અંદર કંઈક મને ફાયદો થતો હોય, પણ મારો એકનો ફાયદો નહીં. હું એવા ફેરફાર કરી નાખું કે મારી ઉપર સરકારનું કંઈક નિયંત્રણ હોય તો એ હટી જાય, મારી ઉપર કોઈ પણ પ્રકારના એવા નીતિ નિયમો હોય કે જે મને કંઈક ધંધાની અંદર ફાયદો એટલો બધો નથી થવા દેતા, આ નિયમ કાઢી નાખું તો મને ફાયદો થાય, મને નહીં બધાને ફાયદો થાય. તો અહીંયા એમ કીધું કે એવો ફેરફાર નહીં કરવાનો કે જે તમે ફેરફાર કરો એટલે તરત જ તમને કંપની તરફથી, સરકાર તરફથી જે કાંઈ મર્યાદાઓ હોય, નિયંત્રણો હોય નીકળી જાય. અને જો તમે આ ફેરફાર કર્યો તો જે તારીખે તમે આ ફેરફાર કર્યો એ જ તારીખથી તમારી ખાનગી કંપની છે એનો અંત આવી જશે. બીજું, સંચાલક હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય કે પૂર્ણ સમયના ડિરેક્ટરના મહેનતાણામાં વધારો કરવા અંગે સુધારો હોય તો ખાસ ઠરાવ પસાર કરવાનો. કંપનીની અંદર કામ કરતા જે ઉપલી બોડીના જે વ્યક્તિઓ છે એનો મહેનતાણું બધું આમાં પહેલેથી લખ્યું હોય, તમારી અંદર ફેરફાર કરવો હોય, બરાબર, તો આ ફેરફાર તમારે કરવો હોય તો તમારે પહેલાં ધ્યાનમાં તો રાખવું પડે ને ભાઈ. તો તમારે એના માટે પહેલાં ખાસ ઠરાવ પસાર કરવા, આડેધડ આ ભાઈ તને એટલા પૈસા નહીં, ફેરફાર કરવા માટે પહેલાં તમારે ઠરાવ પસાર કરવો પડે, સંચાલક મંડળને બોલાવવું પડે, બધાને ભેગા કરવા પડે, બધાની પરમિશન લે, સંચાલક મંડળમાં ગ્રુપમાં ઠરાવ પસાર થાય, ઠરાવ પસાર થાય પછી આ કામ થાય. પછી સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર. સર્વોપરિતા એટલે આ માન્ય જ ગણવાનું, એમાં કાંઈ હાલશે જ નહીં. સર્વોપરી હોય, બધાને આ પાલન કરવાનું જ, ઘરનું નહીં હાલે, જેટલી કંપની હોય બધાને આ કરવાનું. તો આવા કોઈ પણ પ્રકારના કાયદા કાનૂન હોય કે આવા પ્રકારની જોગવાઈ હોય ને તો એ તમારી બહુ બધી ઈચ્છા હોય ને તો ઠરાવ પસાર કરીને ન થાય, એ થાય જ નહીં. સર્વોપરી બધાને સ્વીકારવા જ પડે. તો એના વિરુદ્ધમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે તમે છે ને ધંધા બંધ કરી દેજો, એવું રહેવા દેજો. ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. ભારતની અંદર એમ કીધું છે કે ભારતની અંદર તમારી કંપની ચાલતી હોય ને એ સમયમાં જે કાયદા કાનૂન ચાલતા હોય જે બધી જ કંપનીને લાગુ પડતા હોય, તો વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને જે કાંઈ નીતિ નિયમો કે કાયદા હોય તો તમે એની અંદર ફેરફાર કરી શકતા. આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈ ફેરફાર ન થઈ શકે. આવેદનપત્ર પહેલાં જમા થાય પછી નિયમન પત્ર જમા થાય. નિયમન પત્ર આખું આવેદનપત્રને આધીન છે. આમાં નિયમન પત્રમાં જે લખો ને જેટલા નીતિ નિયમો હોય ને એ બધા નીતિ નિયમો કોને આધીન છે? આવેદનપત્ર. તો આવેદનપત્રમાં કીધું હોય
અને નિયમન પત્રમાં જ્યારે ફેરફાર કરવા જાઓ છો ત્યારે તો એ યાદ રાખજો, આવેદનપત્રને ધ્યાનમાં રાખવું પડે. એના વિરુદ્ધની કોઈ જોગવાઈ હશે તો તમે કોઈ દી ફેરફાર કરી શકશો ને એની માન્ય પણ નહીં ગણાય. એટલે આવેદનપત્રની વિરુદ્ધમાં જઈને ફેરફાર ન થાય. સભ્યો સાથે છેતરપિંડી હોય, દગો, જોર જુલમ થાય એવા કોઈ પણ ફેરફાર. હું એવો ફેરફાર કરું કે કંપનીની અંદર કામ કરતા કર્મચારી હોય એને નુકસાન જાય, બરાબર, એને કોઈ પણ પ્રકારની તકલીફ પડે, કંપનીની અંદર કામ કરનાર કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે, છેતરપિંડી કરો ને તમે દગો કરતો હોય ને કાંઈ પણ પ્રકારની એને તકલીફ આપો, એવો ફેરફાર જો કરવાનો હોય તો આવો ફેરફાર છે તમારથી થાય નહીં. નિયમન પત્રમાં ફેરફાર કંપનીના હિત માટે થાય, પર્સનલ હિત ન હોય. કંપનીને હિત હોય તો તમે નિયમન પત્રમાં ફેરફાર કરો, બાકી એવો કોઈ પણ નિયમ હોય, બરાબર, જેની અંદર તમારો પર્સનલ સ્વાર્થ હોય એવો કોઈ પણ ફેરફાર ન થાય. નિયમન પત્રમાં હંમેશા કંપનીનું જ હિત જોવામાં આવે. પછી આગળ કીધું કંપની ધારાની વિરુદ્ધમાં કંપનીએ જે કાંઈ નીતિ નિયમો જોગવાઈ નક્કી કરી હોય એના વિરુદ્ધમાં જઈને કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. ફટાફટ કરવું, બહુ બધા સવાલ છે, નહીં થાય. અદાલતે પસાર કરેલ કોઈ હુકમ વિરુદ્ધનો ફેરફાર થઈ શકે નહીં, બરાબર. કંઈક નીતિ નિયમ બનાવવા હોય ને એ નીતિ નિયમ અદાલતે હુકમ પસાર કરીને તમને આપ્યો છે, તમારે આમ જ કરવાનું છે, તો અદાલતે કીધું, ઘરનો નિયમ છે નહીં, અદાલતે કીધેલો નિયમ તો આપણે પાળવો જ પડે. તો અદાલતે પસાર કરેલો હોય એવો કોઈ પણ હુકમ હોય એના વિરુદ્ધમાં જઈને તમે ફેરફાર નથી કરી શકતા. બીજું, આવો ફેરફાર ત્રાહિત પક્ષ સાથે કરેલા કરારનો ભંગ કરે તેવો હોવો ન જોઈએ. તમે કોઈ પણ ફેરફાર કરો પણ કંપની છે, બરાબર, એની સાથે જોડાયેલ કોઈ પણ ત્રાહિત પક્ષ હોય એની સાથે કોઈ પણ પ્રકારનું ભંગ ન થાય, દગો ન થાય, કોઈ પણ તકલીફ ન પડે, કરાર છે તૂટે નહીં, એની વચ્ચે કરાર જે કરેલો છે એ અકબંધ રહે એવો ફેરફાર થાય. કરાર તૂટે એવો એક પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. તો વાત કરી નિયમન પત્રમાં ફેરફારની. હવે કે વિજ્ઞાપન પત્રનું મહત્વ બહુ છે. હો ભાઈ, વિજ્ઞાપન પત્રનું મહત્વ આમ નોર્મલ સામાન્ય જીવનમાં એમ કે કંપની પોતે પોતાના કંપનીના શેર વેચવાના હોય ત્યારે એ શેર ખરીદવા માટે જાહેર જનતાને જે આમંત્રણ આપે છે એને શું કહેવાય? વિજ્ઞાપન પત્ર કહેવાય. પણ અહીંયા તો એવું લખવાનું મહત્વ કે વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે અતિ મહત્વનો, પહેલું એટલું યાદ રાખવાનું, હું અતિ મહત્વનો દસ્તાવેજ છે. કારણ કે જે દસ્તાવેજ તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડો તો એ વિજ્ઞાપન પત્રને આધારે, વિજ્ઞાપન પત્ર એટલે હું મારી કંપનીનું વિજ્ઞાપન પત્ર બહાર પાડું કે મારે એટલા શેર વેચવાના છે, આની કિંમત એટલી છે, તો તમે કંપનીમાં મારી કંપનીના શેર ખરીદવા માટે વિજ્ઞાપન પત્રની બધી ડિટેલ વાંચશો. એ વાંચ્યા પછી તમને ભરોસાપાત્ર લાગશે. એવું બની શકે 5 જણાને તમે પૂછો પણ ખરી કે ભાઈ આ કંપની કેવી છે, આમાં પૈસા નખાય કે ન નખાય. આ બધું કર્યા પછી તમે નિર્ણય લેશો કે મારે આ કંપનીમાં પૈસા રોકવા કે નહીં. તો પહેલાં મહત્વનો દસ્તાવેજ એક મુદ્દો થઈ ગયો. આ મહત્વના દસ્તાવેજથી ફાયદો શું થશે? તો તમે શું કરી શકો? રોકાણ કરવા માટેનો મહત્વનો નિર્ણય લઈ શકશો. વિજ્ઞાપન પત્ર બહાર પાડે તો એનાથી ફાયદો શું થાય? તો જાહેર જનતા છે એની સાથે વિશ્વસનીયતા વધે. તમે બધી ડિટેલ એમાં આપી દેશો એટલે જાહેર જનતાને તમારા પ્રત્યે વિશ્વાસ ઊભો થશે. એટલે યાદ રાખવાનું, જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડો એ વિશ્વાસ ક્યારે પેદા થાય? જ્યારે એની અંદર રહેલી માહિતી સાચી હોય અને માહિતી છે વાસ્તવિક હોય. હજી પણ એમ કે વિજ્ઞાપન પત્ર શું છે, એનું શું મહત્વ છે એટલું બધું, તો અહીંયા તો વિજ્ઞાપન પત્રમાં શું હોય? કંપનીનું નામ હોય, શેર મૂડીનો પ્રકાર હોય, કંપનીનું કાર્યક્ષેત્ર હોય, આગળ જતા ભવિષ્યમાં શું કઈ યોજનાઓ કરવાની છે એ માહિતી આપી હોય. એ માહિતી તો આના આધારે તમે રોકાણ કરવા માટે મહત્વનો નિર્ણય લો. કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે. કંપનીની અંદર કામ કરનાર સંચાલકો હોય, આખું સંચાલક મંડળ હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, મેનેજર હોય,
બરાબર. એની અંદર કામ કરતા જે મેન અધિકારીઓ હોય, એની અંદર કામ કરનાર જે કંઈ અધિકારીઓ હોય, એ બધા અધિકારીઓની માહિતી તમે આ વિજ્ઞાપન પત્રમાં આપી. એટલે કે અધિકારીઓની માહિતી આપો. વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી જ્યારે પણ કોઈક જોવે એ સાચી જ હોય, વાસ્તવિક હોય ને આધારભૂત હોય. આધારભૂત એટલે કંઈકના આધારે નક્કી કરીને બનાવી હોય, આડેધડ ન છાપી દીધી હોય, તો વિશ્વાસપાત્ર હોય. અહીં એક વિશ્વાસપાત્ર પણ લખી શકો. વિજ્ઞાપન પત્રમાં ખોટી, ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી ખોટી આપતા હોય એવી જો માહિતી કોઈ આપે તો એના માટે જે આપનાર અધિકારી છે એ જવાબદાર ગણે. એમ કીધું કે સાચી, વાસ્તવિક ને આધારભૂત હોય, પણ કોઈ ખોટી આપે ને ગેરરસ્તે દોરનારી માહિતી આપે, હાવ ઢંગધડા વગરની માહિતી આપે જેનાથી લોકોનું નુકસાન થવાનું, તો માહિતી આપનાર જે વ્યક્તિ છે એ જવાબદાર છે. બરાબર. કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો એ ભાઈને પડે, આપણને કોઈ ન પડે, ખોટી માહિતી આપવાવાળાને. એટલે એટલું યાદ રાખવાનું, ખોટી માહિતી આપનાર અધિકારી જવાબદાર. પછી આગળ, વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત, રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ. કંપની ખરેખર એની નાણાકીય પરિસ્થિતિ શું છે ને એ વાસ્તવિકતામાં રજૂ કરી દે. રજૂ કરી દે એટલે હું જો કંપનીના શેર ખરીદવા જતો, એણે પોતાના નાણાકીય માહિતી બધી સચોટ આપી છે, તો મને થોડોક એની ઉપર વિશ્વાસ બેસે. જો વિશ્વાસ બેસે તો કદાચ હું રોકાણ કરવા માટે તૈયાર થાવ. એટલે નાણાકીય પરિસ્થિતિ છે, બરાબર, એ રોકાણકારને શું કરે, વાસ્તવિકતાનો ખ્યાલ આપે. એટલા બે શબ્દો યાદ રાખવાના. બીજું કીધું, કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમોની રજૂઆત કરવામાં આવે છે. પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય, કે જ્યારે આવડું આ કંપની હોય તેમાં બધી માહિતી આપે ને, ત્યારે એવી માહિતી આપે કે ભાઈ કદાચ જો આવું થશે, તમે અમારી કંપનીમાં રોકાણ કરશો તો કદાચ આવી નેગેટિવ પરિસ્થિતિ પણ આવી શકે છે, અમને પછી કહેતા નહીં. વોર્નિંગ ટૂંકમાં પહેલેથી સાવચેત કરી દે, રોકાણ કરો, વિશ્વાસપાત્ર છીએ, પણ ઇન કેસ આવી પરિસ્થિતિ આવી શકશે, સંભવિત જોખમ થશે, પછી નહીં કહેતા. તો બધી સાચી માહિતી આપી, સાથે સાથે એમ કીધું કે આવી તકલીફે પડશે, એ સાચું કહી દીધું. તો આગળ જતાં આવી પરિસ્થિતિ આવે તો કંપનીને પણ ફાયદો થાય કે આપણે તો કીધું તું જુઓ. અને ઓલા નહીં કે જો કંપની ખોટી નથી, કંપની જે કાંઈ છે એની સાચી રજૂઆત કરી દે છે. ભવિષ્યમાં કાંઈક તકલીફ પડશે તો એ જોખમની પણ એને રજૂઆત તો કરી, તો બીજા વ્યક્તિને નિર્ણય લેવામાં મદદરૂપ થાય કે કંપની કેટલી સાચી છે. નહીં તો શું છે, મારી વસ્તુ વેચી દો. આપણે તમે દુકાને કપડાં લેવા જાઓ, પછી આમ બહુ કાપડ ને બધું જોવો, એટલે પછી જો કે ભાઈ કલર તો નહીં જાય ને, તો કોઈ દુકાનવાળાએ જિંદગીમાં એમ કીધું કે હા કલર તો જાય ભાઈ, લેવું એટલે. ના ભાઈ, કલર થોડો જાય. કેમ? એ તો એને વખાણ જ કરવાનો છે, તમારે પાસે ખરીદવાના જ. પણ આ કંપની એવું નહીં કરે. કંપની બધી સાચી માહિતી આપીને પછી એમ કે ભાઈ જો આ બધા ફાયદા છે, પણ આવા પ્રકારનું નુકસાન પણ જાય. ભવિષ્યમાં સંભાવના એવી છે કે આવા પ્રકારની પરિસ્થિતિ કે જોખમ આવશે, તો એ જોખમને ધ્યાનમાં રાખી નિર્ણય લેજો, તમારે રોકાણ કરવું કે ન કરવું. તો બસ એનાથી એ લોકોને નિર્ણય લેવામાં મદદરૂપ થાય. એને મારે નથી જોખમ લેવું તો એ નહીં રોકાણ કરે કે ભાઈ વાંધો નહીં, એટલો બધો પૈસા આપણે આવકની દ્રષ્ટિથી તો રોકાણ કરીએ છીએ, તો જોખમ તો લેવું જ જોઈએ ને. વાંધો નહીં, તમે તારે લેશું, નિર્ણય તમારો છે. છેલ્લું એટલે કહેવાય કે વિજ્ઞાપન પત્ર અરીસા જેવું છે, સ્વચ્છ. અરીસાની સામે તમે આમ જુઓ તો તમે સામા જેવા હોય એવા દેખાવ, કંપની જેવી હોય એવી વિજ્ઞાપન પત્રમાં દેખાય. પછી આગળ બાહેધરી કરાર કોને કહેવાય? બાહેધરી કરાર કોને કહેવાય? દાખલા તરીકે કંપનીની સ્થાપના થાય ત્યારે કંપનીને આપણી ભાષામાં કહીને તમને સ્પષ્ટ ભાષા સમજાવું ને તો ટાર્ગેટ. અત્યારે જો કોઈ કંપનીમાં કામ કરતો હોય વ્યક્તિ, કોઈ વીમો વેચવાવાળો, ઇન્સ્યોરન્સવાળો હોય, પોલિસીવાળો હોય, તો એને ટાર્ગેટ આપે, ત્યારે એટલે પોલિસી તો કરવાની જ, નહીં તો નહીં હાલે. બસ આ જ કંપની જ્યારે શરૂ થાય ત્યારે એને લઘુત્તમ ભરનું ખાસ કરીને શેર મૂડીમાં હોય. દાખલા તરીકે મેં સમજી લો 10 કરોડના શેર બહાર પડ્યા,
તો એ 10 કરોડના ખરીદવા માટે અરજી આવશે જરૂરી નથી. અરજી વધારે પણ આવે, અરજી ઓછી પણ આવે. 10 કરોડના શેર ખરીદવા માટે 15 કરોડ અરજી પણ આવી શકે, અને 10 કરોડના શેર ખરીદવા માટે 5 કરોડે અરજી આવી શકે, 2 કરોડે આવે, 1 કરોડે આવે. પણ તમને ઉપરથી કંપની સ્થાપવા માટે પરમિશન ત્યારે આપે એમ કે ભાઈ 10 કરોડમાંથી ઓછામાં ઓછું 4 કરોડનું, ઓછામાં ઓછું 4 કરોડના શેર તો વેચાવા જ જોઈએ, નહીંતર નહીં હાલે. તો 4 કરોડનો જે ટાર્ગેટ આપ્યો એને લઘુત્તમ ભરણું કહેવાય. તો જો 4 કરોડના શેર ન વેચાય તો ઉપરથી કંપનીને એમ કહી દે કે ભાઈ હાથ જોડીએ છીએ, 10 કરોડમાંથી 4 કરોડના શેર તમે ખરીદી વેચી ન શકતા હોય, તમારા ઉપર કોઈ વિશ્વાસ ન મૂકી શકતો હોય, તો તમારે કંપની સ્થાપવાની કોઈ જરૂર નથી. સીતારામ, તમે આવજો. સમજો છો? તો લઘુત્તમ ભરણું ભરાવવું ફરજિયાત છે. તો હવે સમજી લો કે આને 3.5 કરોડના વેચાઈ ગયા અને 50 લાખના નો વેચાણા. 50 લાખના નો વેચાણા, ધારો 50 લાખ હાટું મારી કંપનીને સ્થાપનાનું પ્રમાણપત્ર નહીં મળે, કંપની સ્થાપવા નહીં દે, અથવા તો કંપની શરૂ થઈ ગઈ છે તો મારા શેર પાછા ખેંચાઈ જશે. તો પછી કોઈક વ્યક્તિ આવે, વ્યક્તિ પણ આવી શકે, બેંક પણ આવી શકે, બીજી કોઈ સંસ્થા પણ આવી શકે. ભાઈ શું પ્રોબ્લેમ છે? 50 લાખના શેર નથી વેચાતા, એને મોજ કે નહીં, હું બેઠો છું, હું બાંયધરી કરાર કરું છું, બાંયધરી આપું છું, ગેરંટી આમ જો તેરા ભાઈ બેઠેલા હે, મોજ કે. બેંક વાળાએ બાંયધરી આપી શકે. મેં તમને શોર્ટમાં સમજાવ્યું બાંયધરી કરાર કોને કહેવાય, કે જ્યારે તમારું લઘુત્તમ ભરણું પૂર્ણ ન થાય તો કોઈ પણ એવી કંપની હોય, કોઈ દલાલ હોય, કોઈ બેંક હોય, આવા વ્યક્તિ તમારી પાસે આવે કે તમારી જેટલી લઘુત્તમ ભરણું પૂરું થવામાં અરજીઓ ઘટે છે એ અરજી અપૂર્ણ ખરીદેગા. એને બાંયધરી કરાર શોર્ટમાં સમજાવી દીધું. છતાં આપણે જોઈ લઈએ કે લઘુત્તમ ભરણાની જોગવાઈનું પાલન થાય એ હેતુથી નવી કોઈ સ્થાપેલી કંપની હોય એ દલાલો સાથે બાંયધરી કરાર કરે. આવા દલાલો કંપનીને ખાતરી આપે છે કે જ્યારે તમારા લઘુત્તમ ભરણાની જેટલી અરજીઓ નહીં આવે તો જેટલી ઘટે છે એ બાકીની ખૂટતી રકમના શેર अपन खरीदी लेगा, अपन खरीदेगा. ઓકે, વ્યાખ્યા પણ આપી છે. બાંયધરી કરાર કોને કહેવાય? બાંયધરી કરાર એટલે ત્રાહિત પક્ષ, કંપનીનો નહીં, એની સિવાયનો બહારનો કોઈ વ્યક્તિ. પછી દલાલ શબ્દ વાપરી શકો, આનો આવડે તો બાંયધરી કરાર એટલે કંપનીએ દલાલ સાથે અથવા ત્રાહિત પક્ષકાર સાથે કરેલો એવો કરાર જેના દ્વારા દલાલો કમિશનના બદલામાં કંપનીને એવી બાંયધરી આપે છે કે જાહેર જનતા માટે બહાર પાડેલા તમારા શેર છે એ જાહેર જનતા પૂરેપૂરા નહીં ખરીદે તો બાકીના શેર અમે ખરીદી લેશું અને તમને નાણાં પૂરા પાડશું. હવે એમ થઈ ગયું, તમારી કંપનીના 50 લાખના શેર વેચાતા નથી, હું બાંયધરી આપું. હું શું કામ આપું બાંયધરી? હું કાંઈ નવરો બેઠો છું? મારી પાસે કંઈ ખજાનો લૂંટાઈ જાય છે તો તમને બાંયધરી આપું? મને કંઈક ફાયદો થવો જોઈએ કે ન થવો જોઈએ? બાંયધરી કરાર કરવાવાળા છે ને એ બહુ પાકા હોય, એ મફતમાં બાંયધરી કરાર ન કરે. ગેરંટી. હું કેમ 50 લાખના શેર ખરીદું ભાઈ તારા? 50 લાખના ખરીદી ક્યારે? કેમ કે એમાંથી મને શું મળે? કમિશન મળે. સમજ્યું? દલાલોને કમિશન મળે ભાઈ. બાંયધરી કરારના લક્ષણો. પહેલું, બાંયધરી કરાર એ કરાર છે એથી એમાં કરારના બધા જ લક્ષણો હોવા જોઈએ. પેલું કીધું બાંયધરી એક કરાર છે તો કરાર તો બધા અલગ અલગ હોય એટલે આમાં કોઈ પર્ટિક્યુલર ન હોય. હું તમારી સાથે કંઈક વ્યવહાર કરાર કરું છું તો આપણા નીતિ નિયમો આપણે કરારમાં લખ્યા હશે. તો પેલું ખાલી એટલું કહે છે કે આ કરાર છે, એટલે કરારની અંદર જે કાંઈ હોય ને બધા લક્ષણો હોવા જોઈએ. બીજું, આ કરારમાં 2 પક્ષકારો હોય છે, એક તો કંપની અને સામેવાળો બાંયધરી આપવાવાળો દલાલ. સામાન્ય છે, કાંઈ નથી, લલ્લુ પંજુ પ્રશ્ન છે.
બાંયધરી આપનાર દલાલ લઘુત્તમ ભરણામાં ખૂટતી રકમ માટે શેર લેવાની બાંયધરી આપે. બાંયધરી આપનાર દલાલ કે ભાઈ તમારે લઘુત્તમ ભરણામ જેટલું ઘટે ને એટલું જ હું શેરની અરજી કરીને ખરીદીશ, વધારે નહીં. બાંયધરી આપનાર દલાલ જોખમ ઉઠાવે છે, એના બદલામાં એને કમિશન આપે. હું 50 લાખ રૂપિયા આપું છું તો હું જોખમ જ ઉઠાવું છું ને. તો જોખમ ઉઠાવું જ મફતમાં થોડા ઉઠાવું, કંઈક મળવું તો જોઈએ ને. કંઈક તો મળવું જોઈએ, એમ નામ ન થાય. તો શું કરવાનું? કમિશન આપી તો બાંયધરી થાય, નહીંતર વહીવટ નહીં થાય. પછી આગળ બધું તો ભેગું નહીં થાય. ભાઈ એક પ્રશ્ન થોડીક જોઈ લેજો. આ નોર્મલ પ્રશ્ન છે, આમાં સમજવાનું હોય. કોઈ પણ દાવો કે ફરિયાદ કરતા હોય તમે, તો એ લગતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, બરાબર? સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. આ એક મારે પત્ર સમજાવવા છે એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. પછી હાલો, એક જ લાઈન બાકી હતી, શક્ય હોય તો સમાધાન એ જવા દો. પછીનો પ્રશ્ન આ તે ઓર્ડર આપતા પત્રો અંગે સમજૂતી આપવાની છે, નોર્મલ છે. આ તમે ભણશો બધા. બાર પત્ર એક સમજાવું, પછી આ થોડોક બાકી રહ્યો છે એ લઈ લો. રેડી? છઠ્ઠો પ્રશ્ન હજી અહીંયા છે. ચાલો હવે આગળ. 7મો પ્રશ્ન, નિયમન પત્રનું મહત્વ જણાવો. નિયમન પત્રનું મહત્વ જણાવો. તો નોર્મલ સામાન્ય શબ્દોમાં કહી દઈ તો નિયમન પત્ર હોય ને એના આધારે જ રોજબરોજના વહીવટ થાય. ભાઈ રોજબરોજ જે કાંઈ પ્રકારના કાર્ય થાય એ નિયમન પત્રને ધ્યાનમાં રાખીને, એને આધીન રહીને, આવેદનપત્રને આધીન રહીને તો રોજબરોજના વહીવટ થઈ. કેની વાત કરી છે? ફરી એક વખત જોજો, સવાલ સમજજો. હું કીધું છે નિયમન પત્રનું મહત્વ. મેં કીધું આખો કંપની ચલાવવા માટેનો દસ્તાવેજ એટલે નિયમન પત્ર. નિયમન પત્ર હોય ને તો રોજનું કામ એના આધારે જ થાય. સેક્રેટરી જે કાંઈ કરે ને એ બધું કામ નિયમન પત્રને ધ્યાનમાં રાખીને કરે, બરાબર? શેર હોલ્ડરો માટે પણ, કેમ કે બધી વિગત તમને નિયમન પત્રમાં જોવા મળે. તો જે શેર હોલ્ડરો છે એ ભાઈ તમે આમ ન કરો પ્લીઝ, સમજાવો. આવજો કે શેર હોલ્ડરો છે આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશો, આવેદનપત્રમાં જે લખ્યું હોય એ ઉદ્દેશ એની પૂર્તિ માટે નિયમન પત્ર જ કામ કરાવે. વિવિધ પ્રકારના શેર હોલ્ડરો હોય, એના હક હોય, એની જવાબદારી હોય, સ્પષ્ટતા બધી નિયમન પત્રમાં હોય. એને હક આપ્યા છે. કોઈ પણ કંપની છે એના હક પ્રમાણે કામ નથી કરતી, બોલી શકે ભાઈ કેમ આરામ, તું એમ કે ભાઈ તું હું કામ બોલ છો, ઘડીક કેમ ઉપર હમણાં નિયમન પત્રમાં બતાવું તો આવું બોલ્યો તો. એટલે શેર હોલ્ડર માટે સેફટી થઈ અને વિવિધ સંબંધો નક્કી કરવામાં ઉપયોગી છે. અલગ અલગ પ્રકારના સંબંધો નક્કી કરવા માટે પણ, બરાબર? કેમ કે અહીંયા એવું કીધું છે કે ત્રાહિત વ્યક્તિઓ સાથે નિયમન પત્ર કંપનીના સભ્યો વચ્ચે કરાર છે. સભ્યો અને કંપની વચ્ચે કરાર. બહારનો કોઈ વ્યક્તિ આમાં હોય નહીં તો એ શું થાય? સંબંધો નક્કી થાય. ભાઈ કંપની ખાનગી છે કે જાહેર છે એ નક્કી થાય. પછી કાંઈ નહીં. આ નથી દેવો. હવે એક પત્ર લઈ લઈ પછી આપણે પૂરું કરીએ ભાઈ. તો એક પત્ર છે, બાકી બધા તમને સ્ક્રીનશોટ તમે લઈ લેશો. આગળ વધી જશો. લક્ષ્મી એજન્સી ભુજ વતીથી કમ્પ્યુટર્સની જથ્થાબંધ ખરીદી માટે હાઈ ડિજિટલ વર્લ્ડ વડોદરાને પૂછપરછ કરવાની છે. કોણ કરવા વાળું છે? લક્ષ્મી એજન્સી. ક્યાંથી? ભુજ છે. કોને કોમ્પ્યુટર વેચે ને? કોણ વેચે? હાઈફાઈ ડિજિટલ વર્લ્ડ. તો સૌથી પહેલા લખનાર કોણ? લક્ષ્મી એજન્સી. લખ્યું લક્ષ્મી એજન્સી. કઈ એડ્રેસ નથી આપ્યું, ઘરનું લખો, કાંઈ વાંધો નથી.
ભુજાએ કીધું છે તો ભુજ લખો, તારીખ લખી નાખો. એના મોબાઈલ નંબર, ઈમેલ, ફેક્સ જે આવતું હોય એ લખો. કોને લખે છે? હાઈફાઈ ડિજિટલ વર્લ્ડને. હલો હાઈફાઈ ડિજિટલ વર્લ્ડ, કારેલી બાગ जिमका भीगा रे बरेली के बाजार में, तो कारेली बाग વડોદરા. વડોદરા શું કામ લખે છે? મારે કોમ્પ્યુટર ખરીદવા છે, એની માહિતી જોઈએ છે. તો વિવિધ પ્રકારના કમ્પ્યુટર્સની ખરીદી અંગે પૂછપરછ કરવીશ કે તમારી પાસે કેટલા કોમ્પ્યુટર છે, કેવા પ્રકારના કોમ્પ્યુટર છે, એમાં કેટલી રેમ આવે, શું આવે, કેટલું આવે, કેટલા ના આવે, કેટલા એકાર આપો, હું આપશો, હું નિયમ, નીતિ નિયમ, આવું બધું પૂછવાનું. આમાં એમને એમ છે. પણ જ્યારે પત્ર લખો ને ત્યારે પત્રને 3, જોકે નથી અત્યારે નહીં કહો, બરાબર. અત્યારે હું કામ નહીં કહું, કારણ કે હવે પછી થોડા સમય પછી 1, 2 કે 3 દિવસમાં એક એવો લેક્ચર તમારા માટે લઈને આવીએ છીએ એટલે હું આવું છું એસપીમાં. પત્ર કઈ રીતે લખાય અને પત્ર લખતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, એના રિલેટેડ સરસ મજાનો એક લેક્ચર તમારી સામે લઈને પ્રસ્તુત થવાના છે કેતન દાદા. એટલે અત્યારે કાંઈ નહીં, તમને આઈએમપી આપ્યા છે સેકન્ડ એક્ઝામ માટે, એ તમે અત્યારે લઈ લો એટલે વાત પૂરી કરી. ચાલો જોઈ લો સ્ક્રીનશોટ. પછી આગળનો બીજો પતાવટ અંગેનો છે ભાઈ, જોઈ લેજો. સવાલ જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, સીતારામ સીતારામ કરો. ચાલો પછી આગળ એની વિગત લખી નાખી બધી. ચાલો પતાવો એ સ્ક્રીનશોટ. પછી આગળ આ લઈ લો. ગુજરાત ટેડર આપેલા ધાબળાના ઓર્ડરમાં 20 ધાબળા ઓછા નીકળ્યા. હે ભાઈ, કેમ ભાઈ? ધાબળા કેટલા મગાવવાનું, ઓછા મોકલશો? ગોબરા. એમાં હું લખવાનું, આ બધું લખવાનું, ये सब लिखना है. ઓકે, સ્ક્રીનશોટ. અને પછી આ નહીં, આપણે આ નથી કરવો, આ સવાલ નહીં કરી, રહેવા દેજો. આ 5 માર્કના પ્રશ્નો છે, બરાબર, પણ હું એને નથી રાખતો, રહેવા દો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આપણે એટલું રાખીએ. ફરી પાછા એસપીના લેક્ચરમાં કંઈક નવું લઈને તમારા માટે આવશું. તમે મને ઇંગ્લિશની સાથે સાથે એસપીની અંદર પણ સ્વીકાર કર્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ટાટા બાય બાય. ફરી પાછા મળશું, ત્યાં સુધી રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ. રાધે રાધે.